અંકલેશ્વરના સાદા ભવન ટાઉન હોલ ખાતે ઈએન જીનવાલા અને એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો આજરોજ પ્રારંભ થયો છે। રાજ્યભરમાં 23 થી 25 જૂન દરમિયાન ચાલનારા આ 3 દિવસીય કાર્યક્રમમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં બાળકોના શાળા પ્રવેશને ઉત્સવમય બનાવવામાં આવશે। ત્યારે અંકલેશ્વર નગર માધ્યમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઈએન જીનવાલા હાઈસ્કૂલ અને એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મામલતદાર રાજન વસાવા અને પાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડાલિયા ઉપસ્થિત રહ્યા હતા। ધોરણ 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પાઠ્યપુસ્તકો આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં બંને સ્કૂલના તેજસ્વી અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરેલ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે નગરપાલિકાના સભ્યો, બંને હાઈસ્કૂલના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ નગરપાલિકા હસ્તકને ઈએન જીનવાલા તથા એમટીએમ ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીનીઓનો પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ પ્રવેશોત્સવ દરમિયાન રમતવીરો અને ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓનો રમતવીરો તથા સારા એવું ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે બહોળી સંખ્યામાં ઈએન જીનવાલા સ્કૂલ અને એમટીએમ ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા અને સુંદર મજાનું આયોજન થયું હતું।